અનંત બ્રહ્માંડના અધિપતિ વાલા નીલકંઠ પ્રભુ વિક્રમ સંવત 1855 ફાગણ સુધી 12 અને સોમવારનો દિવસ વહેલી સવારે પ્રભુ આ વડતાલમાં પધાર્યા અને આમથી પ્રભુ પધાર્યા ગામને ગોંદરે. આજે પણ જે રસ્તો છે ત્યાં મહારાજ આવ્યા. પ્રાતઃકાળનો સમય અને આ તો વડતાલ. વડ એટલે મોટા અને તાલ એટલે તળાવો. મોટા મોટા 7 તળાવા વડતાલની સીમમાં, અને એ તળાવમાં સવારમાં સ્નાન કર્યું. જટાનો જૂટ પણ ખોલો છે. બંને ખભા ઉપર એ ભીના કેશ લાગેલા છે. ઘાટી કાળી રાત્રિમાં પણ જેમ પૂર્ણિમાનો ચંદ્રમા શોભે એવું એ શ્યામ કેશ વચ્ચે નીલકંઠ પ્રભુનું મનોહર મુખડું શોભી રહ્યું છે. અને એમાંય જળમાંથી બહાર નીકળી અને ભગવાને આમ પોતાની જટાના જૂટને જ્યાં હલાવ્યો છે, અને ત્યાં તો ચારે બાજુ જાણે હીરા ને મોતીડાનો વરસાદ થતો હોય. જટા બાંધી અને આમ ધ્યાન પ્રિય પ્રભુ એવું કોઈ શાંત એકાંત સ્થાન શોધવા લાગ્યા. અને આજે પણ વાલા ભક્તજનો, આપણે વડતાલમાં આવીએ ને પહેલી દ્રષ્ટિ જે મંદિર ઉપર પડે એ જ મંદિર વાલા નીલકંઠ પ્રભુની નજરે ચડ્યું છે. આજે તો બહુ વિકાસ થયો છે એ સ્થાનનો, પણ એ ઘેલા હનુમાનજી મહારાજનું નાનકડું એવું ડેરું, અને ઓમ મરુત સુત પ્રિયાય નમઃ પરસ્પરમ ભાવયંત. ભગવાનને પણ મરુત સુત પ્રિય ખૂબ વાલા છે, અને વાલાને મળવાનો, એની પાસે બેસવાનો આનંદ પણ અનેરો હોય. અને ભગવાન એ હનુમાનજીના ડેરામાં આવીને પદ્માસન વાળીને ધ્યાનસ્થ થયા. આજે મેં ઘણા સંતોને પૂછ્યું કે આ હનુમાનજીનું નામ ઘેલા હનુમાનજી કેમ કહેવાય છે, પણ બ્રહ્મસ્વામી ક્યાંયથી જવાબ ન મળ્યો. પછી મેં ગોઠવી દીધું કે મહારાજ આવ્યા ને હનુમાનજી મહારાજ ઘેલા ઘેલા થઈ ગયા. અતિ આનંદિત થયા. હનુમાનજી મહારાજ પણ બ્રહ્મચારીને નીલકંઠ પ્રભુએ પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધાર્યું છે. એ પણ અખંડ ભજનમાં લીન, અને મારા મહારાજ પણ ભક્તોના જીવોના ભજનને સ્વીકારવામાં લીન. જાણે ડેરામાં બેઠા બેઠા કહેતા હોય કે પ્રભુ મારા ઓટલાને પાવન કરો. પ્રભુ એ આજુ ગયા અને ઓટલે ટેકો દઈ અરે મહારાજ વિરાજમાન થયા. હનુમાનજી મહારાજનું સરસ મજાનું સ્વરૂપ આમ તો વિશિષ્ટ સ્વરૂપ છે. દાદાએ ઉભેલી પનોતીને પોતાના ચરણ નીચે દબાવી છે, નહીતર સૂતેલી આડી પનોતી હોય પણ આમ કોઈ ખૂંખાર જાનવર હોય એ સૂતું હોય ત્યાં સુધી હજી એટલો ભય ન હોય,
પણ એ ઊભું હોય અને એમાંય પૂંછડાના ઝંડાને વળ દેતું હોય, એની નજીક જવાય? ત્યારે આ ભીડ ભંજન, એ કષ્ટ ભંજન દેવ એ આડી પનોતીને તો કંટ્રોલ કરે, આ વડતાલ ધામમાં તો ઊભી પનોતીને પકડીને બેઠા છે. ઓટલે ટેકો દઈ અને મહારાજ વિરાજમાન થયા. શું એ દિવ્યતાનો સંવાદ થયો હશે? વાલા ભક્તજનો, આજે પણ હનુમાનજી દાદાએ બેઠા બેઠા મંદ હાસ્ય કરે છે, અને એ હાસ્યમાંથી આપણે કળી લેવાનું કે એને શું વાત થઈ હશે. કમળથી પણ કોમળ એવા નેત્ર ઢાળી અને મહારાજ નાસિકાગ્ર દ્રષ્ટિ રાખીને ધ્યાનમાં બેઠા. આ ભૂમિમાં આવ્યા પછી પહેલું વહેલું ભગવાને કોઈ કાર્ય કર્યું હોય ને તો એ છે ધ્યાન. નાસાગ્ર દ્રષ્ટિ રાખી, આંખો બંધ કરી અને અંતરાત્મા સન્મુખ દ્રષ્ટિ કરીને ભગવાનનું ધ્યાન કરવું આ કોઈ બહુ સહેલી બાબત નથી. આપણા ઉપનિષદો કહે, કશ્ચિત ધીરઃ પ્રત્યક આત્માનમ એક્ષત આવૃત્ત ચક્ષુઃ અમૃતત્વમ ઈચ્છન. અમૃતત્વની પ્રાપ્તિની ઈચ્છા વાળો કશ્ચિત સહસ્ર મુમુક્ષુમાંથી કોઈક એવો વિરલો હોય છે કે એને થાય કે મારે એ આનંદ સિદ્ધ પરમાત્માના સુખનો સ્વાદ લેવો છે, અને એ જ આવૃત્ત ચક્ષુ એ આંખને બંધ કરી શકે છે. આ આંખ એને આમ બંધ કરવી એ સહેલી વાત નથી. આજે પોતાની જાત સાથે કોઈ સમય વિતાવી નથી શકતા ને એટલા માટે કાંઈક વસ્તુનું માધ્યમ જોઈએ. એકલો ન બેસી શકે. કોઈની બાજુમાં જે કાંઈ ન હોય તો આંટા મારે પાનના ગલ્લે જઈને બેસે ટોળકીમાં, અને એ કાંઈ ન હોય તો આજે એક તો છે જ. પણ પોતાની જાત સાથે આ બધે શા માટે દોડે છે? તો કે પોતાની જાતથી ભાગે છે. અને આંખો બંધ કરવામાં પોતાના કર્મો દેખાય, અંદર કેવા વિચારો ચાલે છે એનું દર્શન થાય. બહુ અઘરું છે. આજે નીલકંઠ પ્રભુ ધ્યાનમાં બેઠા અને વડતાલમાં રહેલી એ સર્વ દિવ્ય સત્તા, દિવ્યતાનો એ ભંડાર, દિવ્યા દિવ્યાસુ દિવ્યા, જેમાંથી એ દિવ્યતા છૂટે છે એવા નીલકંઠ પ્રભુ, એના દર્શને આ ધામની જાણે દિવ્યતા આવી છે. તપની મૂર્તિ ત્યાગની મૂર્તિ છે અઘહારી રે, દર્શન કરતા દિલથી દિયે અંતર ઠારી રે. નીલકંઠજીની મૂર્તિ કેવી શોભે સારી રે. પ્રાતઃ કાળે બ્રાહ્મ મુહૂર્તમાં મહારાજ આમ ધ્યાન મુદ્રામાં બેઠા છે, જાણે અનંત બ્રહ્માંડોની સ્થિરતા પ્રભુએ ધારણ કરી હોય. માથે જટા જાણે શિવજી બેઠા તપની ધારી રે. અને આમ એવી અવિચળ મુદ્રામાં બેઠા છે, અને આ પ્રભુની એ ધ્યાન ચેષ્ટા, એમાંથી મને એક વાત કહેવાનું મન થાય છે વાલા ભક્તજનો, કે આ ભૂમિમાં
વાલા નીલકંઠ પ્રભુએ આ વિભાવનાઓનું બીજારોપણ કર્યું છે. ભગવાનના સંબંધથી આ તીર્થ છે એ પરમ ધામ રૂપ તો છે જ, પણ એનો સ્વાદ મને કે તમને ક્યારે આવે તો શાંત ચિત્તે બેસી આના મહિમાનો વિચાર કરીએ, નાની મોટી આ તીર્થમાં કંઈક સેવા કરીએ. સેવા કર્મથી પરવારી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે બેસો, અક્ષર ભુવનમાં બેસો, હરિમંડપમાં બેસો, ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીના આસને બેસો, એ ગોમતી તળેએ વિશાળ પટમાં બેસો કે જ્ઞાન બાગની પરમ શાંત ધરામાં જઈને બેસો. પણ ગમે ત્યાં બેસીને 5-15 મિનિટ આંખો બંધ કરી અને જો એ ભગવાનની મૂર્તિનું ધ્યાન થાય, એ જો ભગવાનની મૂર્તિનું સ્મરણ થાય તો એ સુખ આવે. જો અભ્યાસ જાજો ન હોય અને ધ્યાન કરવું અઘરું પડતું હોય તો આમ તો અષ્ટાંગ યોગના ક્રમ પ્રમાણે ધ્યાન પછી આવે ધારણા, અને ધારણા પછી આવે સમાધિ. ધ્યાન કરતા આગળની સ્થિતિ વાલા હરિકૃષ્ણ મહારાજની સામે બેસી ભજન કરતા કરતા મહારાજની મૂર્તિ સામે જોઈ રહેવું ને, બસ આ સમાધિ તુલ્ય છે. યોગી છે એ બંધ આંખો કરીને સમાધિનું સુખ લે છે. આને હઠયોગ કીધો છે, પણ સ્વામિનારાયણ ભગવાને એનાથી આગળ રાજયોગ બતાવ્યો કે પરમ પ્રીતિથી જેમ ચિત્તના નિરોધે કરી, જેમ યોગી પ્રાણનો નિરોધ કરીને ચિત્તનો નિરોધ કરે છે ને એમાં મૂર્તિ ધારે છે, એમ ભગવાનનો ભક્ત છે પ્રેમના અતિશયપણાએ કરીને એનું ચિત્ત ભગવાનમાં એવું ખેંચાઈ જાય છે કે યોગી જ્યારે સમાધિ દશામાં બેઠો હોય અને એના શ્વાસની જે લય હોય, એમાં જે સ્થિરતા હોય, એને જે શાંતિ અને આનંદ હોય, અતિ પ્રેમ ભાવથી કોઈ ભગવાનનો ભક્ત એ રીતે ભગવાન સાથે જોડાઈ ગયો હોય ને, ત્યારે પણ એના શ્વાસની ગતિ એ પરમ યોગી જેવી જ હોય છે. ત્યારે ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ બતાવ્યો, અને એ પણ એક ખુલ્લી આંખની સમાધિ છે. સમાધિ આધિસ્તુ માનસી વ્યથા. ભગવાનના દર્શને કરીને જેટલી મનની વ્યથાઓ હોય એ બધી વ્યથાઓ જે કરતા નાશ પામે, આને શું કહેવાય? સમાધિ છે. ત્યારે વાલા ભક્તજનો એક ખુલ્લી આંખની સમાધિ, અને એમાંય સ્વામિનારાયણ ભગવાને કીધું એ પ્રમાણે જો વચનામૃત પ્રમાણે કરીએ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ એક રસ થઈ જાય, અને એવી રીતે એકાત્મ ભાવે જો એ ભગવાનની મૂર્તિનું દર્શન થાય તો પછી એ નિર્વિકલ્પ સમાધિ તુલ્ય છે. આજે વાલા નીલકંઠ પ્રભુ ધ્યાનમાં લીન છે. પ્રાતઃકાળનો સમય છે. ધીરે ધીરે મોં સૂજણું થવા લાગ્યું છે. પૂર્વ દિશામાં સૂર્યનારાયણ પણ ઉગ્યા છે ને ધરતી પર જાણે પીળું સોનું પાથરવાનો પ્રારંભ કરી દીધો છે. સૂર્યના ઉગતાની સાથે જ પક્ષીઓએ મધુરા કલરવ કરીને વાતાવરણને સંગીતથી ભરી દીધું છે. તળાવમાં કમળો ખીલવા લાગ્યા. એવું તાજગી ભરવું સરસ મજાનું વાતાવરણ, અને એ સવાર સવારમાં આખી રાત્રિનો જેને ઉજાગરો છે, ધાડ પાડીને જે આવ્યા છે એવા કોણ? હજુ જોબન પગી સવાર સવારમાં. આમ તો છે લૂંટનારો, પણ જાણે આ લૂંટારોએ આજે લૂંટાવા આવ્યો હોય. જેણે માણસ મારવો ને ચીબડું કાપવું બધું સરખું હતું,
બ્રાહ્મણોને મારીને એની જનોઈ લીધેલી, એની તો પેટી ભરી રાખેલી, કેટલા પાપ કર્મો કરેલા, એવો આ બહાર વટ્યો, કોઈથી ન ડરનારો, હિમાલયની ટૂંક જેવો અડગ, લોખંડી વ્યક્તિત્વ, કોઈની સામે ન નમનારો, કોઈની ભાવનામાં કે શે શરમમાં ન આવનારો, આજ સુધી તો એ લોકની દ્રષ્ટિએ અત્યંત ક્રૂર અને નિર્દય છે. ગુપ્તચરો સાથે સવારમાં વડતાલની સીમમાં પહોંચે ને એને મોટી ચોરી પાર પાડેલી એટલે બધાને કહે છે કે તમે આપણા ઠેકાણે જાઓ, બધું મુકતા આવો અને હું દાતણ પાણી કરતો આવું. અને સવારમાં વડતાલ ગામને ગોંદરે દાતણ કરી, પાણીમાં ડૂબકી મારી, શરીર લૂછીને વળી પાછા એના એ જ લુગડા પહેરી અને આમ જોબન ગામ બાજુ આવે. અને એ જ વખતે એની તળાવની પાળે સવારના પોરમાં પગલા દેખાણા. એ ભૂમિ પર નીલકંઠ પ્રભુના એ 16 ચિહ્નથી અંકિત એવા પગલા જોયા. અને આ તો ભાઈ પગી છે. એ પગી કહેવાય જ એટલા માટે કે જે પગલા જોઈને પગેરું કાઢે, ધાર્યા લક્ષ્યો સિદ્ધ કરે. પગલા જોવામાં તો એ બહુ પાવરદા, અને આટલી જિંદગીમાં હજારોના પગલા જોયેલા, પણ આવું પગલું પહેલું વહેલું એને જોવા મળ્યું. અને આમ પગલું જોતા જ એ જોબન પગીની જાણે 4 આંખો થઈ ગઈ. આ પગલા કોના? પગલા ક્યાં જાય છે? આમ પગલાના જેમ પગલા હેલા જતા હતા એમ જોબન પગી હાલવા લાગ્યો. આજે આ ચરણ છાપમાં એક અનેરું આકર્ષણ આ જોબન પગી અનુભવી રહ્યો છે. સમજમાં નથી આવતું કે આ ચરણ કોના છે, પણ એટલું તો દેખાય છે કે આ કોઈ સામાન્ય વ્યક્તિના નથી, આ કોઈ દિવ્ય પુરુષ હોવા જોઈએ. આવા પગલા મેં ક્યારેય જોયા નથી. ભગવાનના ચરણ તો કેવા! પ્રેમાનંદ સ્વામી લખે, હે મંગળ મૂળ મહારાજના ચરણ છે, ચિતવતા ચિત્તમાં શાંતિ થાય, કામને ક્રોધ મદ લોભ વ્યાપે નહીં, ઉરથ કી સર્વય જ્ઞાન નાશે. હે મંગળ મંગળના મૂળ, અમંગળને હરનારા એવા ભગવાનના પાવન પગલાઓ વિરાટ નારાયણની 50 વર્ષ અને 1.5 પહોરની એ પ્રાર્થનાને અંતે આ ભૂમંડળમાં પહેલી વહેલી વાર આ ફૂટલા બ્રહ્માંડમાં આવેલા આ પગલા છે. જે ચરણારવિંદે કેટલાય વિરહાતુર ભક્તોને પરમ ટાઢક આપી છે. સાધન દશાની એ ચરણ ઉપાસના એ જ સાધ્ય દશામાં ભગવાનના ધામ સુધી પહોંચાડનારી છે. આપણા દાસ માટે કોઈ મુખ્ય સ્થાન કયું ભગવાનના શ્રી વિગ્રહનું? ભગવાનના પાવન ચરણ છે. ચરણાર વિંદની ઉપાસના છે.
અને આ ચરણારવિંદના એ પાવન પગલાની છાપ જોતા જોતા હિમાળાની જેમાં જોબન પગીનું હૈયું માંડ્યું ટાઢું થવા. પગેરું કાઢે છે પણ પગલે પગલે એ વિચાર કરે છે કોણ હશે. આટલા બધા પગલા એને આજ સુધી જોયા છે કે પગલું જોઈને એ પગલા જેના છે એ કેવો હશે, એના સ્વભાવ કેવા હશે એ આ પગીને ખબર પડી જતી. પણ આજે કઈ ગમ પડતી કે આ પગલાનું માપ કાઢતા કાઢતા ક્યાંક આજે મારું માપ તો નહીં નીકળી જાય ને. પગેરું કાઢતા પગીને આજે પગ ગયા પર ખાય. પગેરું કાઢતા પગીને પગ ગયા પર ખાય. પગેરું કાઢતા પગીને આજે પગ ગયા પર ખાય. પગેરું કાઢતા પગીને પગ ગયા પર ખાય. માણસ ના આવા પગલા કે દે, માણસ નાવા પગલા કે દે. માણસ ના આવા પગલા કે દે, માણસ નાવા પગલા કે દે. હોય નહીં ભૂમિમાં નીલકંઠજીના પગલા કેવા શોભે સારા રે. નીલકંઠજીના પગલા કેવા શોભે સારા રે. દર્શન કરતા દિલથી દિયે, દર્શન કરતા દિલથી દિયે. અંતર ઠારી રે. નીલકંઠજીના પગલા કેવા શોભે સારા રે. આ અકળ પ્રભુની કાંઈ લીલા કળામાં આવતી નથી ને આમાં વાંક જોબનનોય નથી. મોટા મોટા દેવતાઓ શાસ્ત્ર વેદતાઓ પણ કે ભગવાનને જાણવામાં ભૂલા પડ્યા છે તો આ જોબન તો શું કહેવાય. પણ નક્કી કર્યું છે કે હૃદયમાં આ હિમાલય ખડો કરતા છાપના ચિહ્નો આટલી મને ટાઢક આપે છે તો આ પગલા જેના છે એ કેવા છે. અને બારવટિયા હોય ને એને આમ ચેલેન્જ સ્વીકારવી તો બહુ ગમતી હોય. જે થાય જોઈએ. આજે પગલે પગલે આ જોબન પગી ચાલ્યો છે અને તળાવની પાસે પાળે પગલાને અનુસરતા અનુસરતા જ્યાં ઘેલા હનુમાનજીના ઓટા પાસે આવે અને ત્યાં આવીને જુએ તો એક દિવ્ય આકૃતિ, શુક્લકડી કાયા, મસ્તક પર પિંગલ વર્ણી જટાનો મુગટ ધારણ કર્યો છે. એક બાજુથી પૂર્વ દિશામાંથી સૂર્ય નારાયણ ઉગ્યા છે તો આ બાજુ પશ્ચિમમાં જાણે બીજો સૂરજ ઉગ્યો હોય એવો તેજસ્વી મુખડું. એ જટાની લટોમાં લાગેલા પાણીના બિંદુઓ પણ જાણે કાળા ધાગામાં સાચા હીરા જડ્યા હોય. અને આમ ધ્યાનસ્થ બેઠેલા એવું તેજોમય સ્વરૂપ, પિંગલ વર્ણીય જટા. માથે મંજુલ ચીકણા ચળકતા, ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે, નેત્રો બહુ બેશ છે, નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવ ચળે, નાસાદિશે નિર્મળી, શોભે છે મુખ ચંદ્ર બિંબ સરખું, તે મંદહાસ્ય મળી.
શુક્લકડી કાયામાં એ ભૂરા ભલા કેશ અણિયાળી આંખો, એ પૂપચા ઢાળેલા નાસિકાગ્ર દ્રષ્ટિ, મૂછનો દોરો હજુ ફૂટો ફૂટો થઈ રહ્યો છે ને દૂરથી આમ જોબન પગી આમ નેજવું માંડીને તેજ સહન થતું નથી. અને આમ તેજસ્વી નીલકંઠ પ્રભુની સામે આમ દ્રષ્ટિ કરે ને ત્યાં તો મહારાજના સ્વરૂપમાંથી એવા તેજના વલયો આમ છૂટ્યા છે કે પ્રાતઃ કાળનો સમય એ મંદિરના ડેરાની બહાર જાણે તેજના વલયો છૂટ્યા અને સૂર્યનારાયણ જેવું તેજ. જોબન પગીની આંખો અંજાઈ ગઈ અને સચ્ચિદાનંદમયા દિવ્ય તેજ, આટલું તેજ છતાંય પરમ શાંતિ આપે એવું શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. આમ આનંદ આપે એવું તેજ એટલે ભય નથી લાગતો. અને તોય આમ આંખ આડો હાથ રાખતો રાખતો એ જોબન પગી આજે વર્ણી પ્રભુની પાસે ખેંચાતો જાય છે. આવો દિશાને જીતનારો બડકમદાર પણ આજે એના ગાત્રો શિથિલ થવા લાગ્યા છે. શરીરમાંથી શક્તિ પણ જાણે ખૂટવા લાગી હોય. અને જ્યાં નીલકંઠ પ્રભુની પાસે પહોંચ્યો ને ત્યાં તો જાણે બધી શક્તિ પૂરી થઈ ગઈ. ભગવાનના ચરણમાં એ અનાયાસે આ જોબન પગી, ક્યારેય ન નમનારો જોબન પગી, ક્યારેય કોઈની આગળ મસ્તક ન નમાવનારો જોબન પગી આજે આખે આખો ભગવાનના ચરણમાં પડી ગયો છે. જય સ્વામિનારાયણ.